ડોક્ટર રત્ના ભોજક છે. હું બાળ નિષ્ણાત અને એચઓડી બાળ વિભાગમાં અત્યારે ઇન્ચાર્જ એચઓડીમાં છું. ચાંદીપુરા વાયરસના લીધે થાય છે, જે સેન્ટ ફ્લાય માખી, ઝીણી માખીથી થાય છે. સેન્ટ ફ્લાય માખી અમને જે પોલા ઘર હોય છે, એની જે લીપણવાળા ઘર હોય છે, એની વચ્ચેની જગ્યાઓમાં મળતી હોય છે. અને બાળકોને, જે લોકોએ ફૂલ સ્લીવ્સના કપડાં ન પહેર્યા હોય એવા બાળકોને કરડવાથી થતી હોય છે. એના તમને લક્ષણોમાં ખૂબ વધારે તાવ આવો, ઠંડી આવી, બાળકને ખેંચ આવી, ઉલટી, માથું દુખાવો, એ બધું થતું હોય છે. અને બહુ ટૂંક સમયમાં બાળક ખરાબ થતા હોય છે. એટલે તમને ક્યારેય આ એક બી લક્ષણ દેખાય તો તાત્કાલિક બાળ વિભાગ અને નજીકની હોસ્પિટલમાં જવા વિનંતી. આ માટે બચાવ માટે પહેલા તો શું પગલાં લઈ શકાય છે? આના માટે તમારા ઘરની આજુબાજુ સાફ સફાઈ રાખવી. અગર તમારી આવી લીપણવાળા ઘર હોય અને વચ્ચે જગ્યાઓ હોય તો એને પુરાવવું જરૂરી છે. બાળકને મચ્છરદાનીમાં સુવડાવવું, આખા કપડાં પહેરાવવા, અને ખાસ કોઈ બી જે થોડા બી લક્ષણો આવે તો એકવાર ડોક્ટરને બતાવવા વિનંતી.